આ છે સાવરકુંડલાના બાયપાસ રોડ ઉપર આવેલ ઢોલિયાધાર ખાતે આવેલ વૃદ્ધાશ્રમ અને વૃદ્ધાશ્રમના સ્થાપક અને નિર્માતા એટલે કે પૂજ્ય મનીષા દીદી એ અત્યારે જો આપણી સામે બેઠા છે. બીજા એણે અત્યારે તાજેતરમાં જે શિષ્યા બનાવ્યા છે એ અનસોયા માતાજી બાજુમાં બેઠા છે. અને અહીંયા ઢોલિયાધાર ખાતે આ આશ્રમ છે. જો આ મા દીકરી આ મનીષાબેનની દીકરી છે, અત્યારે ઇંગ્લેન્ડ છે. અને અહીં વૃદ્ધો 20 થી 25 નિરાધાર વૃદ્ધો અહીં મનીષાબેનની નિશ્રામાં આશ્રય લઈ રહ્યા છે. પણ મનીષાબેન ખવડાવવાના જબરા છે, રોજ અવનવી વાનગીઓ એમને ખવડાવે છે. અને એના સેવક સમુદાય આવે તો એના તરફથી હોય એટલે આજે જો આ પાણીપુરી જો આ બેન આવ્યા છે અને આ વૃદ્ધોને પાણીપુરી ખવડાવવા માટે આવ્યા છે. બેન, આ વૃદ્ધો માટે સ્પેશિયલ બનાવી અને આ જો પાણીપુરી અને આ બધા આજે પાણીપુરીનું ભોજન કરશે અને બધા ધરાઈને પાણીપુરીથી જ આજે જમવાના છે. અને અનસોયાબેન, જમવાને લગતું કાંઈક ગીત ગાઈ નાખો. અનસોયાબેન, કોઈ પણ આપણે વાત કરવી એનું ગીત ગાઈ શકે છે, આપણે જમવાનું ગાવ. मैं तो रास्ते से जा रहा था, मैं तो भेलपुरी खा रहा था, ओ भेलपुरी खा रहा था, रास्ते से जा रहा था, लड़की पटा रहा था, तुझको मिर्ची लगी तो मैं क्या करूं. એટલે અંશુબેન ખૂબ આનંદી છે અને કોઈ પણ પ્રસંગનું ગીત ગાઈ શકે છે. એટલે અંશુબેનને જય માતાજી. હવે આપણે મનીષાબેન, તો મનીષાબેન કેટલા વૃદ્ધો છે જરીક માહિતી આપો તમારા અહીંયા. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. આજે સવારથી સાંજ અને સાંજથી સવાર 24 કલાક આપણે 24 કલાકની અંદર 21,600 શ્વાસ લઈએ ત્યારે દરેક શ્વાસમાં પરમાત્માનું રટન કરીએ, પરમાત્માનું ભજન કરીએ અને સતત પરમાત્માને એવી પ્રાર્થના કરીએ કે બધાનું મંગળ થાય, બધાનું ભલું થાય અને બધાનું કલ્યાણ થાય. સતત ને સતત આવા જ વાઇબ્રેશન આપણે બીજાને આપતા રહેવા જોઈએ. કેમ કે રીબાઉન્સ થવાની આ જે એનર્જીની ગેમ છે, શક્તિની ગેમ છે, માં ભગવતીની જે રમત છે, એમાં તમે જે આપશો એ તમને મળશે. એક્ઝેક્ટલી. તો તમારે શું આપવું છે? તમે કોઈને પ્રેમ આપશો તો પ્રેમ મળશે, તમે કોઈને માન આપશો તો માન મળશે, તમે કોઈને સન્માન આપશો તો સન્માન મળશે, તમે કોઈને આશીર્વાદ આપશો તો તમને આશીર્વાદ મળશે. તો વોટ એવર યુ ગીવ યુ ગેટ ઇટ. તમે જે આપશો એ તમને મળશે. તો છે ને, આપો યાદ રાખો. તો આઈ તો એની મેળે આવી જશે, પણ આપો યાદ રાખો. જય સિયારામ. જય સિયારામ મનીષાબેન.